સવારે વહેલા ઉઠી અને જલ્દીથી ઓફિસ જતા રહેવું, બપોર સુધી ભૂખ્યા રહેવું અને રાત્રે વધારે ખાઈ લેવું, શું તમારી હેલ્થ લાઈફ પણ આવી જ થઈ ગઈ છે? તમે પણ રોજની આવી લાઈફનો શિકાર થતા જાઓ છો અને દિવસે ને દિવસે એમાં ફસાતા જાઓ છો અને આ ચક્રવ્યૂહમાંથી નીકળવાનો તમને કોઈ રસ્તો નથી મળતો, તો ટેન્શન ના લેશો, કેમ કે હું હેલ્થ એન્ડ લાઇફસ્ટાઇલ કોચ દક્ષા પટેલ સ્પેશિયલી વર્કિંગ પ્રોફેશનલ માટે આ વિડીયો લઈને આવી છું, કેમ કે મને ખબર છે વર્કિંગ પ્રોફેશનલની લાઈફ કેવી હોય છે. સવારમાં ઉઠવાનું, જલ્દીથી ઓફિસ જવાનું, આખા દિવસના ટાસ્ક પૂરા કરવાના, એમાં એમને સમય નથી મળતો, બપોરનું ભોજન રહી જાય છે, રાત્રે વધારે ખવાઈ જાય છે અને આ બધી પરિસ્થિતિના કારણે સ્ટ્રેસ આવે છે, ઓવર ઇટિંગ થઈ જાય છે, થાક વધારે લાગે છે, એનર્જી બિલકુલ ઓછી થઈ જાય છે અને આ બધા પ્રોબ્લેમોના કારણે વજન વધવા લાગે છે અને એટલું જ નહીં, પેટ પણ બહાર ડોક્યું કરવા લાગે છે. અને મોટા ભાગના વર્કિંગ પ્રોફેશનલનો પ્રોબ્લેમ એ જ છે કે એમનું પેટ બહાર ડોક્યું કરે છે, ઓલ ઓવર બોડી એમની પરફેક્ટ હોય છે અને આ પેટ જે છે બહાર ડોકાતું હોય છે એ જ ઘણા બધા પ્રોબ્લેમો લઈને આવે છે. તો હું સ્પેશિયલી વર્કિંગ પ્રોફેશનલ માટે અમેઝિંગ ડાયટ પ્લાન લઈને આવી છું, જે તમે રેન્ડમલી ફોલો કરશો તો તમને એનું બેસ્ટ રિઝલ્ટ મળશે ફિટ એન્ડ ફાઇન રહેવા માટે, હેલ્ધી રહેવા માટે. તો વાત કરીએ કે વર્કિંગ પ્રોફેશનલે જેવી રીતે ઓફિસની અંદર પોતાના ટાસ્ક પૂરા કરવાના હોય છે અને આવનારા 2-3 વર્ષ સુધીના પ્રોપરી એના ઓફિસના વર્કને લઈને પ્લાન હોય છે અને કંપનીના તો લગભગ એનું વિઝન 20-25 વર્ષે આપણે શું કરવું છે ત્યાં સુધીનું એનું વિઝન, ત્યાં સુધીનો એનો પ્લાન બનાવેલો હોય છે. તો આપણે ખરેખર એવી રીતે આપણી હેલ્થ માટે રોજ મીલ પ્લાન ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. આપણી હેલ્થ સારી હશે, આપણી બોડી સારી હશે, તો આપણે આવનારા 5 વર્ષમાં આપણું જે વિઝન છે, આપણો જે ગોલ છે એ પૂરો કરી શકીશું. તો મીલ પ્લાનને બનાવવું ખૂબ જરૂરી છે અને રોજ આપણે ડાયટને સારી રીતે ફોલો કરીશું તો ફિટ રહીશું. તો હું આજે તમને રેન્ડમલી ડાયટ પ્લાન આપવાની છું. એ ડાયટ પ્લાન તમારી સાથે શેર કરું છું, એ તમને ખરેખર ખૂબ જ ઉપયોગી થશે. વર્કિંગ પ્રોફેશનલે સવારે વહેલા ઉઠે એટલે એક તો થોડું હુંફાળું ગરમ પાણી અથવા તો એમ જ માટલાનું અને આરોનું પાણી પી શકો છો. ત્યાર પછી તમે યોગા છે અથવા તો વર્કઆઉટ છે 5-10-15 મિનિટ એમાં પણ ટાઈમ ફાળવી શકો છો, એ તમારા માટે બેસ્ટ રહેશે. અને સવારનો નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. મોટા ભાગના વર્કિંગ પ્રોફેશનલ સવારનો નાસ્તો સ્કીપ કરી દેતા હોય છે, પણ સવારનો નાસ્તો તમને આખો દિવસ ઉર્જા આપશે. તો સવારે નાસ્તામાં તમે રાત્રે પલાળેલા ઓટ્સ અથવા તો કોઈ ફ્રૂટ્સ મિક્સ કરી અને એની સ્મૂધી બનાવી શકો છો. સવારના નાસ્તાની અંદર યાદ રાખવાનું છે કે ભાઈ ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ અને ફેટ્સ આ બધી જ વસ્તુઓ કમ્પલસરી એની અંદર એડ થઈ જાય. અને તમે ચા કોફી પીવાના શોખીન હો તો ચા કોફીની જગ્યાએ ગ્રીન ટી છે, લેમન ટી છે અથવા તો હર્બલ ટી, બ્લેક ટી, બ્લેક કોફી આ લઈ શકો છો, જે તમને વધારે તમારા હેલ્થ માટે બેનિફિશિયલ રહેશે. અને સવારે તમે એક ફ્રૂટ્સ પણ લઈ શકો છો, નટ્સ લઈ શકો છો. તો આવી રીતે તમે તમારા સવારના નાસ્તાને સંતુલિત બનાવી શકો છો. ત્યારબાદ નાસ્તા અને લંચની વચ્ચે તમને થોડી ઘણી ભૂખ લાગતી હોય તો એવા સમયે તમે શેકેલા ચણા છે અથવા તો કોઈ એપલ છે, કોઈ પણ એક પ્રકારનું એવું ફ્રૂટ્સ છે જે તમે લઈ શકો છો. બપોરના ભોજનની અંદર વેજીટેબલ્સ એટલે કે સબ્જી તમારે લેવાની છે અને સાથે સાથે 2 રોટલી, 2 થી વધારે નહીં, જે પ્રમાણેનું તમારી ખાવાની ક્ષમતા હોય એ પ્રમાણે 30% તમારે ભૂખ્યું રહેવાનું છે, એ પ્રમાણે તમારે રોટલી અને એની સાથે સબ્જી વધારે લેવી અને સાથે સાથે સૌથી પહેલા તો એક ડિશ સલાડ ફરજિયાત ખાઈ લેવી. દાળ છે અને સાથે સાથે તમે છાશ અને દહીં પણ લઈ શકો છો. તો બપોરના ભોજનની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે આવી રીતે ભોજન લેશો તો તમને આખો દિવસ એનર્જી પ્રદાન કરશે. અને 4 થી 5 ની વચ્ચે તમને ભૂખ લાગતી હોય તો એવા સમયે તમે હલકું સ્નેક્સ લઈ શકો છો. મખાના છે, ચણા છે શેકેલા અથવા તો કોઈ ફ્રૂટ્સ અથવા તો કોઈ જ્યુસ તમે લઈ શકો છો અને એડેડ સુગર વગરનું જ્યુસ તમે લેશો તો એ વધારે બેનિફિશિયલ રહેશે. અને રાતના સમયે
ડિનરની અંદર હલકી ખીચડી કે જેની અંદર મગ દાળ વધારે હોય, સબ્જી વધારે હોય, એ રીતે તમે ખીચડી બનાવીને લઈ શકો છો, અથવા તો સૂપ બનાવીને લઈ શકો છો. અને યાદ રાખજો કે સૂપ હંમેશા ઘરના બનાવેલા હોવા જોઈએ, રેડીમેડ સૂપ હોવા જોઈએ નહીં. અને એ સાથે સાથે જ સાંજના ખાવામાં તમે મગના ચીલા પણ યુઝ કરી શકો છો. આ બધી વસ્તુઓમાંથી રેન્ડમલી એક જ વસ્તુ યુઝ કરવાની છે. મેં ઓપ્શનલ આપ્યા છે તમને 2 કે 3 કે આવી વસ્તુ તમે લઈ શકો છો. ઊંઘવાના સમયે તમે ગરમ દૂધ એની અંદર 1 ચમચી હળદર નાખીને લઈ શકો છો, જેથી તમને ઊંઘ પણ સારી આવશે અને એના ફાયદા પણ ઘણા મળશે. અને એ સાથે સાથે જ હું તમને થોડી બોનસ ટીપ આપવા માંગુ છું કે રોજ તમારે 3 થી 3.5 લીટર પાણી પીવું ફરજિયાત છે. અને સાથે સાથે રોજ 20 મિનિટ કમ્પલસરી વોક કરવાનું છે અને સ્ક્રીન ટાઈમ ઓછો કરવાનો છે અને રાત્રે વહેલા સૂઈ જવાનું છે અને સવારે વહેલા ઉઠવાનું છે, જેથી તમને કોઈ પણ પ્રકારની સવારમાં ઉઠવામાં તકલીફ ના રહે અને આસાનીથી તમે સવારમાં ફ્રેશ થઈ શકો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો. અને જો તમને આ ડાયટ પ્લાન પસંદ આવ્યો હોય અને એ ડાયટ પ્લાન તમને હેલ્પફુલ જેવો દેખાતો હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને ફ્રેન્ડ ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, આ જે ડાયટ પ્લાન છે એ રેન્ડમલી છે, ઓલ ઓવર બેઝિક ડાયટ પ્લાન છે. પણ જો તમારે પર્ટિક્યુલર રિઝલ્ટ જોઈતું હોય કે તમારું ટમી ફેટ ઓછું કરવા માંગો છો, વેટ લોસ કરવા માંગો છો, અથવા કોઈ ડિસીઝમાંથી બહાર નીકળવા માંગો છો, એટલે કે એને ક્યોર કરવા માંગો છો, તો એના માટે ડાયટ પ્લાન કોચ સાથે બેસી અને બનાવવું ખૂબ જરૂરી છે. જો તમે પણ આવા કોઈ પ્રોબ્લેમથી પીડાતા હો અને એમાંથી બહાર નીકળવા માંગતા હો તો તમે મારી સાથે તમારો કન્સલ્ટિંગ કોલ બુક કરી શકો છો. હું તમને જણાવીશ કે કઈ રીતે તમારે ડાયટને ફોલો કરવું જોઈએ, કેમ કે ડાયટ પ્લાન બધા માટે સેમ હોતો નથી, બધા ઉપર સેમ રીતે વર્ક નથી કરતું, કેમ કે બધાની બોડી અલગ અલગ છે, બધાની રિક્વાયરમેન્ટ અલગ છે, બધાની લાઈફસ્ટાઈલ અલગ છે. તો એ હિસાબે ડાયટ પ્લાન હોવો જોઈએ. આ ડાયટ પ્લાન મેં રેન્ડમલી છે, એ બધા જ યુઝ કરી શકે છે. તો જલ્દીથી આવા પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે કન્સલ્ટિંગ કોલ બુક કરાવો, કેમ કે પહેલા 100 કન્સલ્ટિંગ કોલ બિલકુલ ફ્રી છે. તો રાહ ના જોશો, ઝડપથી કોલ કરો અથવા તો કમેન્ટ કરો. મળીશું નવા વિડીયો સાથે. અને હા, મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમારો સૌથી મોટો હેલ્થ પ્રોબ્લેમ શું છે. આવનારા વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરીશું.